અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલી જીમાટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સામે જીપીસીબીએ કડક કાર્યવાહી શરૂ કરી છે। જીપીસીબીની તપાસમાં સામે આવ્યું હતું કે કંપનીમાંથી ગેરકાયદે પાઇપલાઇન નાખીને કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે આસપાસના ગામડામાં લોકોને ચામડીના રોગ થઈ રહ્યા છે। જીપીસીબીની તપાસમાં કંપનીમાંથી પાઇપલાઇનનું કનેક્શન મળી આવ્યું હતું, જેમાંથી દૂષિત પાણી આસપાસના વિસ્તારમાં છોડાતું હતું। જીપીસીબીએ કંપનીને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે અને વીજ કનેક્શન કાપી નાખવાની સૂચના આપી હતી। ધોળકા સ્થિત વીમાટેક્સ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ વારંવાર રજૂઆત મળેલ, જે અન્વયે અમોએ 19 તારીખની રાત્રે એક ઇલીગલ કનેક્શન પકડેલ અને 20 તારીખની સવારથી ત્યાં ખોદકામ કરતા 300 mmની પાઇપ મળેલ, જે અન્વયે બોર્ડ દ્વારા એ જ દિવસે ક્લોઝર ઓર્ડર પાઠવેલ અને આ ક્લોઝર ઓર્ડરના હુકમના અન્વયે જીબી દ્વારા તેનું પાવરનું ડિસ્કનેક્શન પણ કરવામાં આવેલ છે।